વડોદરાના હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂરું થયું છે। વાલ સોયાઓને યાદ કરી માતા પિતાનું દર્દ છલકાયું છે। પોતાના બાળકો જ્યાં ભણતા હતા તે સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા હતા। વાઘોડિયા રોડની ન્યૂસન રાઇઝ સ્કૂલ ખાતે વાલીઓ પહોંચ્યા હતા। 1 વર્ષ પહેલા આજના દિવસે આ જ સ્કૂલમાં બાળકોને છોડવા વાલી આવ્યા હતા। આ જ સ્કૂલથી પિકનિક માટે માસૂમ ભૂલકાઓ ગયા હતા। સ્કૂલે પહોંચતા જ માતા પિતાની આંખોના આંસુ છલકાયા હતા। શાળા સંચાલકોએ આજે પણ સ્કૂલ ચાલુ રાખી હોવાનો આરોપ લગાવ્યો છે। અશ્રુભીની આંખે પોતાના વાલ સોયાઓને વાલીઓ યાદ કરી રહ્યા છે। આજે 1 વર્ષ પૂરું થઈ ગયું। આ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા। હવે આમાં ઋષિવાડિયા એ આજે આટલો કાળો દિવસ તોય સ્કૂલ બંધ નથી રાખી, બરાબર છે। 12 છોકરાઓ થઈ ગયા, એમને સ્કૂલ બંધ નથી રાખી। 5 મિનિટ માટે બહાર આવીને અમને જોડે સહકાર પણ નથી આપ્યો કે આપણે 5 મિનિટ માટે બાળકોને મૌન આપીએ। બીજી વસ્તુ કે અમે એ અત્યારે લાસ્ટ ટાઈમ હિયરિંગમાં એમ કહે છે કે મારો કશો વાંક છે જ નહીં। આ બધો હરની લેક ઝોનને અમે બાળકો સોંપી દીધા હતા। મારો આમાં કશો વાંક નથી, હાથ એને ઊંચા કરી દીધા છે। એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે, બરાબર, ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે। અમારા જે બધું કાંડ તો હરની કાંડ થયા પછી એ સ્કૂલ વાળો એવું કહે છે કે મારા બાળકો છે પણ એ રમત કરી રહ્યો છે, અમારી જોડે મજાક કરી રહ્યો છે। સાહેબ આજ એવો ખરાબ દિવસ હતો ને આજ જેવો સમય હતો કે મેં બાળકોને લાસ્ટ ટાઈમ જોયા અમે, અને સ્કૂલ અત્યાર સુધીના કાર્યવાહીમાં સ્કૂલ એમ કહીને બચી જાય છે કે હું તો હની લેક્ચરને બાળકો સોંપી દીધા હતા, પણ અમે તો બાળકો સ્કૂલને સોંપ્યા હતા। ને બીજી વસ્તુ, જ્યારે જવાબદારીથી હરી રહ્યો છે ને ત્યારે અમે એક જ સવાલ કહીએ છીએ ને કે જ્યારે 56 સીટની બસમાં તું 90 છોકરાઓને ભરીને જાય છે ત્યાં તું પહેલા જ ઓવરલોડિંગનું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી દાખવી રહ્યો છે ને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી। ને તમે અને જ્યારે પહેલું જ એનું સ્ટેટમેન્ટ તમે મીડિયાએ કવર કર્યું હતું કે આ બાળકો મારા હતા, બરાબર છે, તો બાળકો તારા હતા, બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે। અત્યારે કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને, અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી, ભૂલ નથી। તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે, તમે ન્યાય મેળવીશું। તો વિરોધ કરવાની તો એ લોકોને બારે એનામાં થોડી પણ એ હોતી તો એ આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે। જોઈ શકો છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે। તો એ જે એની બધી સ્કૂલ ચલાવી રહ્યા છે તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે। એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તેમ આમના કહે છે કે કોટિયાવાળાનો વાંક છે, કોટિયાનો વાંક છે। કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા, એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો। એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે, આજ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો, એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું। એ ખાલી પોતાનું રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો, કશું જ નહીં કરતો। એમને સજા કરો તમે। જેટલા ગુનેગાર છે, એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદરા હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે। પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે।
સ્કૂલમાં અવેલેબલ નથી, બહાર ગયો છે. આટલો કાળો દિવસ છે, સ્કૂલમાં અવેલેબલ નથી, બહાર ગયો છે, સ્કૂલ ચાલુ છે. આટલી બધી એને નફોડાઈ છે. આજનો દિવસ શનિવાર છે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.